કે છે? મમ્મી હા કાલે અમે લોકો આવીશું વેકેશન પડે છે હા. એટલે કાલે અમે ખ્યાતિના છોકરાઓ બધા કાલે અમે આવવાના છીએ હા ચોક્કસ આઈ જા. એટલે સેલજાને કહેજે કે અમે પિયર જાય હું જવા દેતી હશે ને પિયર નહીં જવા દો. તમે આવો તમારી મેસે. હા ચાલ મૂકું બેટા. ચાલ જય અંબે. મમ્મી તમે તમારી છોકરીઓને ને ભણેજોને બોલાવી લીધા છે. તમે આપણા કાયદા કાનૂન જે નક્કી કરેલા છે એમને કીધા? મારે હું કાયદા કાનૂન? તું એવા કેવા કાયદા કાનૂન બનાવો તે મારે એને કાયદા કાનૂન નું જો કહેવાનું? ભાણેજાઓને અને નણંદોને કહી દેજો કે આ દિવસે 10 દિવસથી વધારે આ ઘરમાં રહેવાનું નથી અને આ 10 દિવસની અંદર એક દિવસ એમને હોટલમાં ખાવા જઈશું, એક જ વાર એમને આઈસ્ક્રીમ મળશે અને એક જ વાર એમને બરફ ખાવા લઈ જવાનું છે. અને બપોરે દરરોજ જે મામીને 2 કલાક તો સુવા જોઈશે જ અને 2 કલાક દરમિયાન અમને કોઈ હેરાન કરે નહીં અને રોજ જ પોતાની ખાધેલી ડીશ પોતાની જાતે ધોવાની, પોતાના કપડાં ધોવા મશીનમાં જાતે નાખવાના, પોતાના કપડાં જાતે સુકવવાના અને પોતાના કપડાની ઘડીઓ જાતે કરી લેવાની છે. આટલું એમને સમજાઈ દેજો. આજકાલની મોટી નિયમ બનાવવા વાળી આવી. અમાર તો અમારી નણંદો આવતો થયો ને તે કશું કરતો નતો ને અમારી હાવું અમને જવાબ નત્યો જત્યો અને આગળ નિયમો બનાવે છે. જો આવી મોટી નિયમો બનાવવા વાળી એના કરતા અમારી છોકરીઓને નાસ્તો તો બેઠા આવતી ના તમે એ કરી